હવે તમારામાંથી કોઈ વ્યક્તિને એવું થયું કે ના સાહેબની વાત સાચી હોય કદાચ અને કદાચ ખોટી હોય, તો ચાલ હું ઊંચાઈ માપું. તો એ વ્યક્તિ મારી ઊંચાઈ માપે છે, બીજી વ્યક્તિ મારી ઊંચાઈ માપે છે. હવે એ 5 ફૂટ ને 6 ઇંચને બદલે એ મારી ઊંચાઈ 5 ફૂટ ને 7 ઇંચ માપે, 5 ફૂટ ને 8 ઇંચ માપે, 5 ફૂટ ને 5 ઇંચે માપે. તો જે વ્યક્તિ અવલોકન કરે છે એને અવલોકન કરેલી ઊંચાઈ કહેવાય. ઈ સાચી પણ હોય કદાચ ખોટી પણ હોય. હલો બાળકો, જય શ્રી કૃષ્ણ. આપણે દાખલા હવે બાકી રહ્યા છે, તો એક પછી એક દાખલા આપણે ગણતા જાય. ઉદાહરણમાં એક કે બે દાખલા જ બાકી છે, પણ અમુક દાખલાની રકમ બહુ મોટી છે, એટલે રકમ લખવામાં હું સમય વેસ્ટ નથી કરતો. જે દાખલાની રકમ નાની છે એ હું લખતો જઈશ, પણ બહુ મોટી રકમ હશે તો તમે સામે ટેક્સ્ટ બુક તમારી પાસે છે કે જેમાં રકમ હોય જ, તો હું પણ ટેક્સ્ટ બુક રાખી અને એમાંથી રકમ જોતો જાઉં છું. આ દાખલાની રકમ નાની હતી એટલે લખેલી છે. શું કહેવા માંગે છે આ? તો કે 1/2 mv² બરાબર mgh સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં તે ચકાસો. તો આપણે બે બાજુ ચકાસવાનું કે ભાઈ ડાબી બાજુ બરાબર 1/2 mv² છે. 1/2 અચળાંક છે એ આપણે ગણતા નથી. ઇક્વલ ટુ અહીંયા માત્ર દળ છે, દળનું પારિમાણિક સૂત્ર m ઉપર 1, વેગનું પારિમાણિક સૂત્ર મીટર પ્રતિ સેકન્ડ એટલે lt ઉપર -1 બરાબર. તો અહીંયા l અને t ઉપર -1 અને એનો પાછો સ્ક્વેર છે, એટલે આખું તમે લખશો તો આવું પારિમાણિક સૂત્ર થશે m ઉપર 1, l ઉપર 2, t ઉપર -2. તો આ ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર થયું. એવી જ રીતે જમણી બાજુ બરાબર m GH બરાબર. આનો એકમ તો કિલોગ્રામ જ છે, એટલે આનું પારિમાણિક સૂત્ર m ઉપર 1 બરાબર. પછી આનું પારિમાણિક સૂત્ર પ્રવેગ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે l t ઉપર -2 બરાબર. h ઓન્લી મીટર એટલે l ઉપર 1 ઇક્વલ ટુ m ઉપર 1, l ઉપર 2, t ઉપર -2. તો જોઈને ખબર પડે છે કે ડાબી બાજુ નું પારિમાણિક સૂત્ર બરાબર જમણી બાજુ નું પારિમાણિક સૂત્ર. તેથી આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. રેડી? હવે એના પછીનો જે દાખલો છે એ છે ઉદાહરણ 2.16. રકમ જુઓ ધ્યાનથી. ઊર્જાનો SI એકમ એટલે કે k નો એકમ તમને આપેલો છે જૂલ, અને જૂલ બરાબર કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એટલે એનું પારિમાણિક સૂત્ર છે એ m ઉપર 1, l ઉપર 2, t ઉપર -2 આવું બનશે. તો આ તમારી ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર થઈ ગયું બરાબર. હવે એવું કીધું છે કે તે જ રીતે વેગ v માટે મીટર પ્રતિ સેકન્ડ, પ્રવેગ a માટે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. તો નીચે આપેલ સૂત્રો પૈકી કયા સૂત્રો પારિમાણિક દ્રષ્ટિએ ગતિ ઊર્જા માટે તમે ખોટા ઠેરવશો અને કયા સાચા? બરાબર. તો હવે આપણે પહેલું સમીકરણ લઈએ. k બરાબર પહેલું છે k બરાબર m² અને v નો ઘન. શક્ય જ નથી. જો બરાબર આનું પારિમાણિક સૂત્ર તો તમને ખબર જ છે, ખાલી આનું મેળવવાનું છે. તો એના બરાબર m ઉપર અહીંયા 2 થઈ જશે ડાયરેક્ટ, કારણ કે વર્ગ છે
અને અહીંયા શું થશે મીટર પ્રતિ સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડ ઉપર ઘન છે એટલે m ઉપર 2, l ઉપર 3 અને t ઉપર -3. તો આનો મતલબ શું થયો કે આ સમીકરણ ખોટું છે. રેડી? હવે બીજું સમીકરણ આપણે લઈ લઈએ. બીજું સમીકરણ શું કહે છે k બરાબર 1/2 mv². આ તો 100% સાચું જ હોય. 1/2 mv², કારણ કે આ ગતિ ઊર્જાનું સૂત્ર છે. કેનું છે? ગતિ ઊર્જાનું. 12માં એનો વારંવાર ઉપયોગ આપણે કરવાનો છે. તો ડાબી બાજુ તો ઓલરેડી તમારી પાસે તૈયાર છે જ ભાઈ. હવે આપણે માત્ર જમણી બાજુ, એમાં 1/2 ગણતરીમાં લેવાના નથી. m ઉપર 1 બરાબર 1 ન લખો તો ચાલે, પણ હું જનરલી લખું છું. બરાબર? l મીટર પ્રતિ સેકન્ડ એટલે l ઉપર 1, t ઉપર -1 ઉપર 2 ઇક્વલ ટુ m ઉપર 1, l ઉપર 2, t ઉપર -2. તેથી આ સમીકરણ કેવું છે ભાઈ? સાચું છે. પછી 3 નંબર લઈ લ્યો. 3 નંબરમાં શું કીધું છે? k બરાબર mm. બરાબર? m એટલે m ઉપર 1. પ્રવેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઉપર કાઈ નહીં. તો અહીંયા m ઉપર 1, l ઉપર 1 અને t ઉપર -2. તેથી આ સમીકરણ ખોટું છે. બરાબર? પછી સમીકરણ નંબર 4. ABCD આપ્યા, આપણે 1 2 3 4 આપીએ તો k બરાબર 3/16 mv². આ બે સેમ છે, પણ છતાંય શું ફેર છે હું તમને સમજાવું છું. બરાબર? આ તો નીકળી જાય, અચળાંક છે. m ઉપર 1 બરાબર, પછી l ઉપર અને t ઉપર -1, એની ઉપર 2 બરાબર, m ઉપર 1, l ઉપર 2, t ઉપર -2. તો જોતા તો આપણને ખબર પડે છે કે આ સમીકરણ ભાઈ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે, પરંતુ સૈદ્ધાંતિક રીતે ખોટું છે. સમીકરણ આપણે તો સાચું જ લખવાનું, પણ તમને વધારામાં એટલા માટે સમજાવું છું કે ખરેખર ગતિ ઊર્જાનું સૂત્ર 1/2 mv² છે, પણ અહીંયા 3/16 mv² છે. એટલે mv² છે, ઈ mv² ને mv² કોમન છે, એટલે પારિમાણિક દ્રષ્ટિએ 100% સાચું, 100% સાચું, પણ સૈદ્ધાંતિક રીતે તે સાચું નથી. હવે પાંચમું જોઈ લ્યો. પાંચમું જુઓ, ચેક કરો. પાંચમામાં એવું લખ્યું છે કે k બરાબર 1/2 mv² વત્તા ma. બરાબર? તો આમાં જમણી બાજુ 2 છે, તો બે જમણી બાજુ આપણે ચેક કરવી પડે હો ભાઈ. તો જમણી બાજુ નંબર 1 બરાબર 1/2 mv² બરાબર 1/2 ને આપણે ગણતરીમાં લેવાના નથી. m1 અને અહીંયા l ઉપર 1, t ઉપર -1 ઉપર 2 બરાબર m ઉપર 1, l ઉપર 2, t ઉપર -2. મતલબ કે એની જમણી બાજુ નંબર 1 તો ઓકે આવી. હવે જમણી બાજુ નંબર 2 એને આપણે ચેક કરીએ તો એના બરાબર તો ma છે. ma નો મતલબ m ઉપર 1, પછી
L ઉપર 1 T ઉપર -2 શું કામે? કારણ કે પ્રવેગ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇક્વલ ટુ m ઉપર 1 L ઉપર 1 T ઉપર -2. તો આનો અર્થ એવો થયો કે આના બરાબર આ થાય છે પણ આના બરાબર આ નથી થતું. બે થવા જોઈએ તો જ થાય. નહીં કે નું પારિમાણિક સૂત્ર is not equal to ma નું પારિમાણિક સૂત્ર. તેથી આ સમીકરણ કેવું છે ભાઈ? ખોટું છે. બરાબર. એના પછી ઉદાહરણ 2.17. એક સાદું લોલક વિચારો જેમાં ગોળાને એક દોરી સાથે બાંધેલું છે અને તે ગુરુત્વ બળની અસર હેઠળ દોલન કરે છે. ધારો કે સાદા લોલકના દોલનનો આવર્તકાળ તેની લંબાઈ ગોળાના દળ ગુરુત્વ પ્રવેગ g પર આધારિત છે. તો પરિમાણની રીતનો ઉપયોગ કરી આવર્તકાળનું સૂત્ર મેળવો. બરાબર. તો આગળના લેક્ચર માં પ્રશ્ન સ્વરૂપે મેળવેલ છે. રેડી? યાદ કરો, આગળના વિડિયો લેક્ચરમાં આપણે સાદા લોલકનું સૂત્ર T = 2π × √L/g મેળવ્યું હતું. યાદ આવ્યું? ઓલરાઈટ. તો આપણા ઉદાહરણનું કામ છે તો પૂરું થયું. હવે આપણે સ્વાધ્યાય ઉપર વહ્યા જાય. યસ બાળકો, સ્વાધ્યાયનો દાખલો નંબર 2.5. આગળ 2.4 છે. તમને એની સૂચના આપી દઉં કે અમુક થિયોરિટિકલ દાખલા છે એ હું તમને અત્યારે સમય બહુ બગડે એટલે કરાવતો નથી, કારણ કે એનું ઇમ્પોર્ટન્ટ નથી. પ્લસ વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર સ્ક્રૂ અને સ્ફેરોમીટર આ ત્રણેય ઉપર ના હું અલગ જ તમને વિડિયો લેક્ચર બનાવી આપીશ કે જે પ્રેક્ટિકલી રીતે છે અને નીટ માટે અત્યંત ઉપયોગી છે. આની અંદર માત્ર સામાન્ય માહિતી દર્શક જ પ્રશ્ન કે દાખલા આપેલા છે, એટલે એ હું અત્યારે નથી કરાવતો, પણ આવતા 5-6 દિવસની અંદર જ વર્નિયર કેલિપર્સ લઈ અને તમને બતાવી અને હું તમને સમજાવીશ. એટલે પ્રેક્ટિકલી થઈ જશે, પ્રેક્ટિકલ ઉપરનો દાખલો પણ થઈ જશે, નીટ માટે ઉપયોગી પણ થઈ જશે. પ્લસ અત્યારે જે 12th ના સ્ટુડન્ટ છે એ લોકો માટે પણ ઉપયોગી છે. બરાબર. તો અત્યારે જુઓ દાખલો નંબર 2.5. લંબાઈનો નવો એકમ એવી રીતે પસંદ કરવામાં આવે છે કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ 1 એકમ થાય. પ્રકાશની ઝડપ બરાબર 1 એકમ. રેડી? હવે જો પ્રકાશને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતા કેટલો સમય લાગે છે? તો કે સમય બરાબર 8 મિનિટ 20 સેકન્ડ. બધાને સેકન્ડમાં ફેરવી નાખો. આ મિનિટને સેકન્ડ કરશો તમે એટલે 8 × 60 + 20 મિનિટ કરવી પડે. એટલે અહીંયા કેટલા થઈ જશે? 480 + 20 સેકન્ડ બરાબર ટોટલ કેટલી સેકન્ડ મળી તમને? મને કહો. 500 સેકન્ડ. તો હવે શું મેળવવાનું કીધું છે? તો લંબાઈના નવા એકમના સંદર્ભમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું હશે? બરાબર. તો તમને બધાને ખબર છે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો હવે આપણે શું મેળવવાનું છે? પ્રકાશની ઝડપ તો ઓલરેડી તમને આપી દીધી છે ભાઈ. સમય પણ છે. ઝડપ તમારો 1 એકમ છે, સમય તમારો 500 સેકન્ડ છે, તો અંતર 500 જ થવાનું છે.
પણ આ અંતર ક્યાં એકમમાં માપશો તો કે નવા એકમમાં. નવો કયો તો કે એનું નામ નથી આપ્યું એટલે આપણે નવો એકમ જ રાખવાનો. તેથી પૃથ્વી અને સૂર્ય વચ્ચે નું અંતર કેવા એકમમાં તો કે નવા એકમમાં બરાબર આ બેનો ગુણાકાર એટલે કે 1 × 500 બરાબર 500. અહીંયા કયો એકમ તો કે નવો એકમ. એકમનું નામ એને આપ્યું જ નથી. ઓકે. એના પછીનો દાખલો વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર સ્ક્રૂ અને માઇક્રોસ્કોપ માટે છે એટલે એ કરાવતો નથી. એના પછીનો દાખલો છે 2.7. દાખલો નંબર 2.7 એટલે કે સ્વાધ્યાય નો 2.7. ઓકે. જો રકમ જુઓ બહુ મજાની છે. એક વિદ્યાર્થી 100 મોટાવણી ધરાવતા માઇક્રોસ્કોપ વડે એટલે કે મોટવણી બરાબર 100. મોટાવણી શું છે એ સમજાવું છું, ચિંતા ન કરતા. માનવ વાળની જાડાઈ માપે છે. તે 20 અવલોકન નોંધે છે અને નક્કી કરે છે કે માઇક્રોસ્કોપના દ્રશ્ય ક્ષેત્રમાં વાળની જાડાઈ 3.5 મિલીમીટર છે. એટલે કે અવલોકિત વાળ ની જાડાઈ બરાબર 3.5 મિલીમીટર. તો વાળની અંદાજિત જાડાઈનું અનુમાન કરો. એ અંદાજિત જાડાઈ છે એ સાચી જાડાઈ. વાળની અંદાજિત સાચી જાડાઈ તમારે શોધવાની છે. હવે હું તમને સમજાવું, ધ્યાનથી સાંભળો. મોટાવણી તમે 10મા ધોરણમાં લેન્સમાંના અરીસામાં ભણી ગયા છો. મોટાવણી એટલે શું? કોઈ વ્યાખ્યા નથી આપતો હું, ગોખણપટ્ટીની. સમજો બરાબર. મારી ઊંચાઈ 5 ફૂટ ને 6 ઇંચ છે. મારી ઊંચાઈ 5 ફૂટ ને 6 ઇંચ છે. છે મતલબ છે. છે મતલબ છે એટલે કે આ બિલકુલ સાચી છે. 100% સાચી. હવે તમારામાંથી કોઈ વ્યક્તિને એવું થયું કે ના સાહેબની વાત સાચી હોય કદાચ અને કદાચ ખોટી હોય, તો ચાલ હું ઊંચાઈ માપું. તો એ વ્યક્તિ મારી ઊંચાઈ માપે છે, બીજી વ્યક્તિ મારી ઊંચાઈ માપે છે. હવે 5 ફૂટ ને 6 ઇંચ ને બદલે એ મારી ઊંચાઈ 5 ફૂટ ને 7 ઇંચ માપે, 5 ફૂટ ને 8 ઇંચ માપે, 5 ફૂટ ને 5 ઇંચ માપે. તો જે વ્યક્તિ અવલોકન કરે છે એને અવલોકન કરેલી ઊંચાઈ કહેવાય. ઈ સાચી પણ હોય કદાચ ખોટી પણ હોય. તો મોટાવણીનો મતલબ શું? તો કે મોટાવણી નું સીધું સૂત્ર જ છે તમારી પાસે. મોટાવણી જો એટલું યાદ રાખો કે મોટાવણી ખાલી લેન્સમાં જ હોય એવું નથી, જાડાઈમાં જ હોય એવું નથી, ક્ષેત્રફળમાં હોય એવું નથી. કોઈ પણ ભૌતિક રાશિમાં મોટાવણી આવે. મોટાવણીનો મતલબ તમારી અત્યાર માટેનું સૂત્ર લખું છું, અવલોકિત અથવા અવલોકન કરેલ જાડાઈ છેદમાં સાચી જાડાઈ. હવે મને કયો જોઈ કે મારી ઊંચાઈ જે સાચી હતી, બિલકુલ સત્ય હતી, એ 5 ફૂટ ને 6 ઇંચ નીચે મૂકવી પડે અને તમે જે માપો એ ઉપર મૂકવી પડે. તો મોટાવણી એક ક્યારે થાય? અવલોકિત જાડાઈ અને સાચી જાડાઈ બેયના મૂલ્યો સમાન થાય તો મોટાવણી એક થાય. હવે અત્યારે આ મોટાવણી કેટલી આપી છે? 100 આપી છે.
મોટાઓની 100 આપી છે, આ 100 આપી છે એનો મતલબ કે સાચી ઊંચાઈ કરતા અવલોકિત જાડાઈ, સાચી જાડાઈ કરતા અવલોકિત જાડાઈ 100 ગણી છે. સમજાઈ ગઈ વાત આખી? ઓકે, તો હવે આપણે શું મેળવવાનું શું છે? વાળની સાચી જાડાઈ. તો કે સાચી જાડાઈ બરાબર મોટાઓની 100 સોરી અવલોકિત જાડાઈ, અવલોકિત જાડાઈ ના છેદમાં શું આવશે? કયો મને? મોટાઓની બરાબર અવલોકિત જાડાઈ તમારી કેટલી છે? 3.5 મિલીમીટર છે ઓ ભાઈ, અને છેદમાં મોટાઓની કેટલી આપી છે? 100. 2 પોઈન્ટ ખસેડી નાખવાના, બરાબર, એટલે 0.035 મિલીમીટર આવશે. હવે જો એમને ખબર પડી જાય કે આ સાચી ખરેખર વાળની સાચી જાડાઈ આટલી હતી, પણ એ બાપુજી માપતા હતા, એ બાપુએ કેટલી માપી? 3.5 મિલીમીટર. બરાબર. હવે એને માઇક્રોમીટર સ્ક્રૂ કે સ્ફેરોમીટરની મદદથી, સોરી વર્નિયર કેલિપર્સની મદદથી, આમ તો વર્નિયર કેલિપર્સ ના ચાલે, માઇક્રોમીટર સ્ક્રૂ હજી કંઈક અંશે ચાલે, અથવા માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને એને કરવું પડે. એને બદલે ભાઈ ફૂટપટ્ટીથી એમને આશરે માપી લીધેલી હોવી જોઈએ. ઓકે, આનો જ ભાઈ છે બીજો એક, એ પણ આપણે કરી નાખીએ. આ 2.7 હતો, હવે 2.8 છે, એ પણ વર્નિયર કેલિપર્સનો જ ઉપયોગ છે, એટલે એ નથી કરાવતો હું તમને, એનો કરાવીશ કરો, અત્યારે નથી કરાવતો. સ્વાધ્યાય 2.9, 8 નહીં પણ 9, આ એનો ભાઈ જ છે, પણ આમાં જરાક સમજવું પડશે. એક મકાનનો ફોટોગ્રાફ 35 મિલીમીટરની સ્લાઇડ પર 1.75 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળને આવરી લે છે. ભાઈ 35 મિલીમીટરની સ્લાઇડ, એનો મતલબ કે તમારા મોબાઈલનો ધારો કે સ્ક્રીન, તમે કોઈનો ફોટોગ્રાફ પાડો તો એ ફોટોગ્રાફ તમારા મોબાઈલના કદ કરતા તો મોટો ન હોય ને, તો તમારા મોબાઈલની સાઈઝ છે એ 35 મિલીમીટરની છે, તો તમારો ફોટોગ્રાફ છે એ પણ એટલો જ આવશે, પણ એનું ક્ષેત્રફળ કેટલું હશે? તો કે 1.75 સેન્ટીમીટર સ્ક્વેર. આ સ્લાઇડને એક પડદા પર પ્રોજેક્ટ કરતા, હવે તમને ખબર છે કે પડદા ઉપર એને નાખો તો એ ફોટો કેવો થઈ જાય? મોટો. તમને બધાને ખબર છે, મોબાઈલમાં તમે ઝૂમ કરીને ચિત્ર મોટું કરો છો, તો મોબાઈલમાં શું કરો છો કે તમારી મોબાઈલની સાઈઝ નથી વધતી, અંદર ફોટાની સાઈઝ અમુક હદ સુધી તમે વધારી શકો છો. પણ આ જ ફોટોગ્રાફ છે, આવો જ કોઈ ફોટોગ્રાફ છે, એ ફોટોગ્રાફને જો તમે આવા કોઈ પડદા ઉપર નાખી દો મોટો, તો એ ચિત્ર કેવું થઈ જાય? મોટું. એ ચિત્ર મોટું થઈ જાય બાળકો, તો એની લંબાઈ અને પહોળાઈ બે વધી જાય કે ના વધી જાય? એટલે જે ચહેરો આટલો દેખાતો હોય એ આટલો બધો દેખાવા લાગે. સમજાય છે? આ પ્રોજેક્ટરનો પડદો છે, એના ઉપર હું ચિત્ર સ્પષ્ટ કરું. કેમ ભાઈ? ઘણી વખત આપણને એવી ઈચ્છા થાય કે ભાઈ મોબાઈલમાં જોવાને બદલે આપણે ટીવીમાં જોઈએ. અત્યારે તમે મારું જ લેક્ચર છે ધારો કે, તો મારું લેક્ચર તમે મોબાઈલની અંદર જોતા હો, એને બદલે તમે લેપટોપ કે ટીવી કે કોમ્પ્યુટરની અંદર જોઈ શકો છો. તો એ તમે જોશો, બરાબર, તો એ તમને ચિત્ર કેવું લાગશે? મોટું. અક્ષર મોટા, હું મોટો, હો તો એવડો ને એવડો, બરાબર. ઓકે, તો 2.9 માં આપણે આ કર્યું એના જેવું જ કામ છે કે 1.75 સેન્ટીમીટર ક્ષેત્રફળને આવરી લે છે. આ સ્લાઇડને એક પડદા પર પ્રોજેક્ટ કરતા પડદા પર મકાનનું ક્ષેત્રફળ 1.55 મીટર સ્ક્વેર મળે છે. કેટલું? 1.55 મીટર સ્ક્વેર મળે છે પડદા ઉપર. કેટલું વધી ગયું જરા વિચારો? 1.75 સેન્ટીમીટર સ્ક્વેર હતું, એને બદલે 1.55 મીટર સ્ક્વેર થઈ ગયું. તો પ્રોજેક્ટર અને પડદાની ગોઠવણીની રેખીય મોટાવણી શું હશે? ભાઈ રેખીય મોટાવણી એટલે ખાલી લંબાઈ જ માપવાની છે. અત્યારે આપણી વાત છે એ ક્ષેત્રફળની છે, તો આપણે પહેલા ક્ષેત્રીય મોટાવણી માપવી પડે. કઈ માપવી પડે? ક્ષેત્રીય મોટાવણી. એટલે કે ક્ષેત્રીય મોટાવણી બરાબર
અવલોકિત ક્ષેત્રફળ છેદમાં સાચું ક્ષેત્રફળ. બરાબર. તો જુઓ અવલોકિત ક્ષેત્રફળ તમારું કેટલું છે? છેલ્લે અવલોકન કર્યું એ 1.55 મીટર સ્ક્વેર અને છેદમાં 1.75. પણ જરાક છે ધ્યાન દેજો, અહીંયા 1.75 સેન્ટીમીટર સ્ક્વેર જ છે. તો આના બરાબર મીટર સ્ક્વેરમાં એનું રૂપાંતરણ કરો તમે તો 10⁻⁴ મીટર સ્ક્વેર થશે ભાઈ. કેટલું? 10⁻⁴. જો અહીંયા ન દેખાય તો લેવાય નીચે લખી દો equal to 1.75 into 10⁻⁴ મીટર સ્ક્વેર. બરાબર. તો અહીંયા આપણે 10⁻⁴ ગુણવા પડશે. ગુણવા જ પડે ને, કારણ કે 1 સેન્ટીમીટર છે એના બરાબર 10⁻⁴ મીટર, પણ આ વર્ગ છે એટલે -2⁴ થઈ જાય. તો equal to 1.55 આને ઉપર લઈ જાઓ એટલે 10 ની કેટલી ઘાત આવશે? 4 ના છેદમાં 1.75 બરાબર 15500 છેદમાં 1.75. બરાબર. હવે આ બેનો તમે ભાગાકાર કરો ભાઈ એટલે કેટલા આવશે? 8857 પોઈન્ટ સમથિંગ આવતું હશે, કાઈ .1 14 15 એવું કંઈક આવે. ધારો કે 14 આવે છે. બરાબર. તો આ મોટાવણીને એકમ ન હોય. શું કામ ન હોય? કારણ કે ઉપર એક ક્ષેત્રફળ હોય, નીચે ક્ષેત્રફળ હોય એટલે બેયના મીટર સ્ક્વેર શું થાય? ઉડી જાય. એટલે મોટાવણીને કોઈ દી એકમ હોતો નથી. ઓકે ભાઈ, આ તો તમારી ક્ષેત્રીય મોટાવણી આવી. હવે તમારે શું મેળવવાનું છે એ તો કયો? રેખીય મોટાવણી શોધવાની છે ભાઈ. તો રેખીય મોટાવણી માટે તમે શું કરશો ભાઈ? ઉભા રહ્યો, હલો તમને લઈ લો આ, એટલે તમને જોવામાં અનુકૂળતા રહે. રેખીય મોટાવણી જોજો, હું લખીશ એટલે તમને એમ થશે કે આ હું લખ્યું, પણ હું સમજાવીશ એટલે તમે કહેશો કે આ તો બિલકુલ સરળ છે. ક્ષેત્રીય મોટાવણી. રેખીય મોટાવણી બરાબર વર્ગમૂળમાં ક્ષેત્રીય મોટાવણી. ભાઈ રેખીય મોટાવણી એટલે ઓન્લી લંબાઈ. ઓલી 35 મિલીમીટર વાળી પેલા આપી હતી એટલે હું સૂત્રના સ્વરૂપે લખું તો આનો મતલબ તો સરખો જ થાય ને, બરાબર L². બરાબર. તો હવે રેખીય મોટાવણી આપણે જોતી હોય તો તમારી પાસે ક્ષેત્રીય મોટાવણી છે એનું શું કરી નાખવાનું? એ L² જ છે હો, આ L² જ છે એટલે કે 8857.14. ભાઈ હવે તમારે આનું વર્ગમૂળ તો તમારે મને કહેવું પડે હો ભાઈ. વર્ગમૂળ તમે ના કહો તો ક્યાંથી થાય? એ ભાઈ બોલ વર્ગમૂળ બોલ. હા 94 કેટલા 94.1 આટલા મીટર એ રેખીય મોટાવણીનો સ્ક્વેર આવ્યો. બરાબર. અહીંયા સ્ક્વેર જ છે, આ તમારા માટે સ્ક્વેર જ છે. પણ આ ક્ષેત્રીય મોટાવણી તમારી જે મળે, કઈ મોટાવણી? ક્ષેત્રીય મોટાવણી. ઈ લંબાઈ અને પહોળાઈ બેયનો ગુણાકાર છે. પછી રેખીય મોટાવણી છે એને કોઈ એકમ લખવાનું નથી, અહીંયા આપણે એકમ લખવાનો નથી. પણ તમે આ આંકડો મેળવો શેને આધારે? લંબાઈ અને પહોળાઈ બેયને આધારે. એમાંથી માત્ર આપણે તો એક જ સાઈડ રેખીય એટલે લંબાઈ, એક જ લંબાઈ લેવાની છે. એટલે તમારે સૂત્ર યાદ રાખવાનું છે, રેખીય મોટાવણી બરાબર ક્ષેત્રીય મોટાવણીનો વર્ગમૂળ, અથવા ક્ષેત્રીય મોટાવણીનું વર્ગમૂળ કરો એટલે શું મળે તમને? રેખીય મોટાવણી. હવે જુઓ, તમારી પાસે કોઈ ચોરસ હોય, આ ચોરસ હોય અથવા લંબચોરસ હોય. માની લો કે આ ચોરસ છે તો આ ચોરસની લંબાઈ L છે, આની લંબાઈ પણ L છે, તો આનું ક્ષેત્રફળ કેટલું થાય? L² થાય. હવે તમને એમ કહો કે એની લંબાઈ કેટલી, તો તમે શું કરશો? એ L² નું વર્ગમૂળ કરશો. તો રેખીય મોટાવણી છે એ ક્ષેત્રીય મોટાવણીનું શું છે ભાઈ? વર્ગમૂળ છે. શું છે? વર્ગમૂળ. ઓકે. તો હવે જરા સાઈડમાં હું ખસી જાઉં છું.
તમે લખી લેજો. ઓલ રાઈટ. યસ બાળકો, એના પછીનો દાખલો છે એ દાખલો જ નથી. દાખલા જેવું એમાં કાંઈ દેખાતું જ નથી. જો નીચે આપેલ સાર્થક અંકોમાં સંખ્યામાં સાર્થક અંકો નક્કી કરો. રકમને આંકડા બધા લખી નાખ્યા છે. આમાં સાર્થક અંકની સંખ્યા નક્કી કરો. મેં કીધું હતું આગળના 0 નહીં ગણવાના, એક જ આંકડો છે એટલે આમાં સાર્થક અંકની સંખ્યા 3. આમાં 1 2 ને 3 10 ની ઘાતમાં રૂપાંતરણ કરો એ ગણવાનું નથી એટલે અહીંયા 3, અહીંયા 1 2 3 4 એટલે અહીંયા 4, અહીંયા 1 2 3 4 એટલે અહીંયા 4, અહીંયા 1 2 3 4 એટલે અહીંયા ઓલસો 4. અહીંયા આગળના 0 આગળ કાંઈ નથી એટલે આ નહીં ગણવાના, આ 4 જ ગણવાના એટલે આની સંખ્યા પણ કેટલી થઈ ગઈ? 4. બરાબર. તો આમાં આવું તમને ખાલી જગ્યામાં સામાન્ય રીતે પૂછાતું હોય. એના પછીનો દાખલો છે એ સ્વાધ્યાય 2.11. થોડોક લાંબો છે, ગણતરી થોડીક મોટી છે, કેલ્ક્યુલેટર થી કરવી પડે એવી છે. બરાબર. હવે એને રકમમાં જોતા જાય તો ડેટા આપણે લખી નાખીએ. એક લંબચોરસ પાતળી ધાતુની તકતીની લંબાઈ L બરાબર કેટલી આપી છે? 4.234 મીટર. પછી પહોળાઈ કેટલી આપી છે? 1.005 મીટર. અને જાડાઈ એટલે થિકનેસ, એને આપણે t કહીએ. તો t બરાબર સેન્ટીમીટરમાં છે ભાઈ, ના ચાલે. 2.01 સેન્ટીમીટર. આપણે આનું રૂપાંતરણ મીટરમાં કરી નાખીએ એટલે 2.01 × 10⁻² મીટર. તો -2 એ કાઢી નાખીએ તો 2 પોઈન્ટ આ બાજુ ખસી જાય એટલે 0.0201 મીટર. રેડી? આને ડેટા કહેવાય. હવે સાર્થક અંકોને ધ્યાનમાં રાખી તકતીનું ક્ષેત્રફળ અને કદ શોધો. તકતીનું ક્ષેત્રફળ a અને કદ v, આ બે વસ્તુ આપણે શોધવાની છે. હવે આપણે બુકની કોઈ રિક્વાયરમેન્ટ નથી, હવે આપણે કેલ્ક્યુલેટર જોશે. બરાબર. તો હવે જુઓ, સૌથી પહેલા આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે ભાઈ. તો યાદ કરો તકતીના ક્ષેત્રફળનું સૂત્ર 10માં આવી ગયું ભાઈ. ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા 2 ગુણ્યા પહોળાઈ ગુણ્યા જાડાઈ વત્તા 2 ગુણ્યા જાડાઈ ગુણ્યા લંબાઈ. હવે એટલે 2 કોમન ની કાઢી નાખીએ આપણે. તો અહીંયા L ગુણ્યા B, L ગુણ્યા B વત્તા B ગુણ્યા T વત્તા T ગુણ્યા L અને કૌંસ પૂરો. એટલે 2 ગુણ્યા લંબાઈ પહોળાઈ, 2 ગુણ્યા પહોળાઈ જાડાઈ, 2 ગુણ્યા જાડાઈ લંબાઈ આવી ગઈ. બસ. તો હવે આ બધાના આંકડા આપણે મૂકી દઈએ. બરાબર. તો આંકડા આપણે મૂકશું તો શું થશે કયો? એ ઉપર જ મૂકીએ આપણે. તો a બરાબર 2 કૌંસમાં લંબાઈ 4.234 બરાબર અને ગુણાકારમાં કોણ છે? 1.005 બરાબર વત્તા કોનો ગુણાકાર છે? 1.005 ગુણ્યા 0.0201 અને વત્તા 0.0201 ગુણાકારમાં લંબાઈ લેવાની 4.234 બરાબર. અને આ આખે આખું મોટા કૌંસમાં રેડી ઇક્વલ ટુ અહીંયા બગડો. પછી હવે મોટા કૌંસની જરૂર નથી કારણ કે આ નાનો કૌંસ નીકળી જાય. સૌથી પહેલાનો ગુણાકાર યાદ રાખો. સાર્થક અંકના દાખલા આવે એટલે તમારે બધા આંકડા લખવા પડે. એકેય આંકડો તમે ગુમાવી ના શકો. 5 આવે તો 5, 7 આવે તો 7, જેટલા આવે એટલા.
બરાબર. તો ચાલો આપણે ગુણાકાર કરીએ. 4.234 ગુણ્યા 1.005 equal to 4.25517 વત્તા 1.005 ગુણ્યા 0.0201 equal to 0.020200 અને 5 વત્તા 0.0201 ગુણ્યા 4.234 equal to 0.0851034 બધા આંકડા આપણે લેવા પડે. હવે એનો સરવાળો, આ ત્રણેયનો સરવાળો ગુણ્યા 2 કરવાના છે. બરાબર. અહીંયા 2 રાખી દો અને આ બધાનો સરવાળો આપણે કરી નાખીએ. 0.02005 વત્તા 4.25517 equal to 4.3604739. ઓકે. હવે આ બેનો ગુણાકાર એટલે એને ગુણ્યા 2 કરી નાખો. 8.720947 આટલા મીટર સ્ક્વેર. આ આપણો સાચો જવાબ આવ્યો. પણ સાર્થક અંકને ધ્યાનમાં રાખવાના છે. ભાઈ સાર્થક અંકને ધ્યાનમાં રાખવા એટલે આપણા ત્રણ આંકડા પૈકી કેમાં મિનિમમમાં મિનિમમ સાર્થક અંક છે? તો કે મિનિમમમાં મિનિમમ આમાં છે 3. જુઓ, આમાં 4, આમાં 4, આમાં 3. એટલે આપણે 3 સાર્થક અંક સુધી જ કામ કરવાનું છે. એટલે આનો જવાબ કેટલો આવશે? અહીંયા તો 0 જ છે. એટલે અહીંયા ગમે એ હશે તો પણ આ બધું ઉડી જાય. એટલે અહીંયા કેટલા આવશે? 8.72 મીટર સ્ક્વેર. આ તમારું ક્ષેત્રફળ થયું. હવે તમારે શું જોઈએ છે? કદ. કદ v બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા જાડાઈ બરાબર લંબાઈ 4.234 ગુણાકારમાં 1.005 ગુણાકારમાં 0.0201 equal to, પાછો કરીએ આપણે ગુણાકાર. 4.234 ગુણ્યા 4.234 ગુણ્યા 1.005 ગુણ્યા 0.0201 equal to 0.0855289117 આટલા મીટર ક્યુબ. શું કામ? કારણ કે ઘનફળ છે. કોણ છે? ઘનફળ. ઓકે. હવે કેટલા આંકડા સુધી આપણે કામ કરવાનું? 3 આંકડા. ભાઈ 3 આંકડા 1 2 3. તો હવે અહીંયા તમે અહીંથી ઉડાડતા જશો. 7 કાઢો, 2 આવશે, અહીં 9 આવી જશે, અહીં 3 આવશે, એટલે એ નીકળી જાય એટલે 855 આવશે. તો આ 0 તો ગણવાના નથી. 3 આંકડા એમનો આપણે હિસાબ લઈએ તો 0.0855 મીટર ઘન. બરાબર. તો આમાંથી આપણે સાર્થક અંક કેટલા રાખ્યા? 3. અહીંયા પણ સાર્થક અંક કેટલા રાખ્યા? 3. ઓલરાઈટ. સૂચના એ આપવાની હતી બાળકો કે જે દાખલા હું ગણતો જાઉં એ તમે પણ ગણતા જાજો. ગણિત વાંચવાથી ના આવડે, ગણિત ગણવાથી આવડે, એમાં દાખલા પણ ગણવાથી આવડે.
તમે પણ કાયદેસર કેલ્ક્યુલેટરની મદદથી ગણતરી કરજો. તમે કરો, તમને પ્રેરણા મળે એટલા માટે જ મેં કેલ્ક્યુલેટરથી જ ગણતરી કરીને અહીંયા બોર્ડ ઉપર દાખલો સમય વેસ્ટ કરીને કરેલું છે, કારણ કે તમે પણ એ જ રીતે કામ કરજો. ઓકે બાળકો, આજે આટલું જ. જય શ્રી કૃષ્ણ.